अस्सलामुअलैकुम। गुड मॉर्निंग बाळको, केम छो? दिवाળી વેકેશન પછી આપણે મળી રહ્યા છે। સ્વાગત છે તમારું તમારી શાળામાં, જેનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ। બાળકો, આપણે હવે દ્વિતીય સત્રની શરૂઆત કરીશું। વર્ષ શરૂ થાય છે 2020-21, ધોરણ 3। આજે આપણે શીખીશું વિષય ગણિત, જેમાં 1 થી 7 પ્રકરણ આપણે પ્રથમ સત્રમાં શીખી ગયા। હવે દ્વિતીય સત્રમાં 8મું પ્રકરણ શરૂ કરીશું, જેનું નામ છે વધુ ભારે કોણ। બાળકો, અહીંયા હું તમને આજે પાઠને, આપણા પ્રકરણને અનુલક્ષીને કેટલાક અગત્યના મુદ્દા સમજાવવાની છું। આપણે બીજા અગાઉ વિડીયોમાં ચિત્રો દ્વારા વિગતે સમજૂતી મેળવીશું। આજે આપણે સમજી લઈએ મુદ્દાઓ, ધ્યાન આપો। શરૂ કરીએ। અનાજ, કરિયાણું, શાકભાજી જેવી વસ્તુઓનું માપન વજનમાં થાય છે। બાળકો, તમને ખબર જ છે કે અનાજ એટલે કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, દાળ, બરાબર। પછી કરિયાણું, કોઈક વસ્તુ હોય, કરિયાણામાં ઘણી બધી વસ્તુ હોઈ શકે છે, જેમ કે દૂધ છે, તેલ, ખાંડ, બરાબર। પછી છે શાકભાજી। શાકભાજીમાં કાંદા, બટાકા, રીંગણ, તુવેર, ભાજી, આ જે બધી વસ્તુઓ છે તે દરેક વસ્તુઓનું માપન વજનમાં થાય છે। તમને ખબર જ છે કે આપણે જ્યારે દુકાનમાં જઈએ ત્યારે દુકાનદાર આપણને વસ્તુ ગણીને તો આપી શકતો નથી, કે આપણને એમ જ ઉચ્ચક આપતા નથી, તે વજન કરીને આપે છે, બરાબર। તો તમને ખબર છે કે જે વસ્તુ વાપરે છે વજન કરવા માટે તેને શું કહેવાય? તો વસ્તુનું વજન કરવા માટે જે વસ્તુ વપરાય છે તેને વજન કાંટો કહેવાય। હવે તમને ખબર પડી ગઈ ને, બરાબર, કે વસ્તુનું વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે। આગળ જુઓ। વસ્તુના વજનમાં ચોક્કસ માપ માટે વજનિયાનો ઉપયોગ થાય છે। તમને ખબર જ હોય કે તરાજુ હોય છે, ત્રાજવું, બરાબર, તેને તરાજુ પણ કહે છે, તેનું અસલ નામ છે ત્રાજવું। તો તે ત્રાજવા પર એક બાજુ પલ્લો હોય છે ને એક બાજુ કાંટાઓ મૂકવામાં આવે છે, બરાબર। કાટલા, તેને કાંટ કહેવાય, કાટલા કહેવાય, કે તેને વજનિયા કહેવાય, બરાબર, તમને ખબર જ હશે। પછી જુઓ, ધ્યાન આપો। વજનિયાને કાટલા કે બાટ કહે છે। તમને ખબર જ હશે, તમે જોયા હશે, ક્યાંક તમે મમ્મી પપ્પા સાથે ગયા હશો દુકાન પર તો તમને બાટ જોવા મળ્યા હશે। વજનિયા વિવિધ પ્રકારના હોય છે, જુદા જુદા પ્રકારના વજનિયા હોય છે। વજન માપવા માટે જુદા જુદા વજન કાંટા વપરાય છે। વસ્તુનું વજન કરવા માટે જુદા જુદા કાંટાઓ વપરાય છે। જો ભંગારની દુકાન પર એક અલગ જ મોટો પ્રકારનો વજન કાંટો હોય છે, બરાબર। પછી આપણે ડૉક્ટરને ત્યાં જઈએ છીએ, કે તમે શાળામાં હો છો તો તમને ખબર છે વજન કાંટા પર શિક્ષક તમારું વજન કરે છે, બરાબર, તમને યાદ આવી ગયું હશે। પછી ડૉક્ટરને ત્યાં આપણે જઈએ છીએ તો ડૉક્ટર અંકલ પણ આપણને કહે છે ને વજન કાંટા પર વજન કરવાનું। ખ્યાલ આવ્યો? તો વજન કાંટા કયા કયા હોય છે આપણે જોઈએ। દાંડી તુલા, નંબર 2 કાઉન્ટર બેલેન્સ,
નંબર 3 ભૌતિક તુલા. નંબર 4 સ્પ્રિંગ કાંટો. નંબર 5 ઇલેક્ટ્રોનિક વજન કાંટો. નંબર 6 પ્રયોગશાળાનો વજન કાંટો. બાળકો, આ જે મુદ્દાઓ આપણે શીખી રહ્યા છે એ તમારે ગણિતની નોટમાં પાઠના શીર્ષક સાથે સારા અક્ષરે મુદ્દાઓ લખવાના છે. આગળ જુઓ. વજનનો મોટો એકમ કિલોગ્રામ છે, જેને ટૂંકમાં કિગ્રા લખાય છે. વજન માપવાનો જે મોટો એકમ છે તેને કિલોગ્રામ કહેવાય, તેને ટૂંકમાં કિગ્રા લખાય છે. વજનનો નાનો એકમ ગ્રામ છે. કોઈપણ વસ્તુનું વજન કરવા માટેનો સૌથી નાનો એકમ ગ્રામ છે. બાળકો, આ વિડીયો તમારે ધ્યાનથી ફરીથી જોઈને મુદ્દાઓ સારી રીતે સ્વચ્છ અક્ષરે સમજીને નોટમાં લખવાના રહેશે. બરાબર? આ વિડીયો જોવા માટે થેન્ક યુ. અને બાળકો, પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.